હું પરેશ કુમાર કુંદનલાલ પટેલ, ગામ વાંજ, ચલથાણ સુગર ફેક્ટરીનો સભાસદ. આજે અમે સમગ્ર ગામના સભાસદો સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી બિપિન પાંડેને અમારી જે મત અધિકાર અમને છીનવી લીધો હતો તે બાબતની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારી એમને ધારદાર દલીલો અમે કરી કે તમે અમારા સભાસદોના જે મત અધિકાર નિયમ 4(3) હેઠળ છીનવી લીધા છે એ પ્રક્રિયાને હવે તમે પડતી મૂકો. એની પાછળના કારણો અમે બતાવ્યા કે આ સંસ્થાને જો અગર રિવાઈવ કર્યું હોય અને બેઠી કરવી હોય તો સૌથી વધારે મુખ્ય મુદ્દો કાચા માલનો છે, પુરવઠાનો. તો તમે સભાસદોને જો બાકી ઠેરવશો તો આ સભાસદોએ સંકલ્પ કરી લીધો છે હવે કે આ સંસ્થાને શેરડી પુરવઠો આપવો નથી જો અમારો મત અધિકાર પ્રસ્થાપિત કરશે નહીં તો. એટલે અમે એમને બધી વાતો કરી છે કે વહેલી તકે આ બધાના મત અધિકાર પ્રસ્થાપિત કરીને આ ચૂંટણી પ્રક્રિયા જે છે એ વહેલી તકે આરંભીને સંસ્થાનો વહીવટ જે છે તે પારદર્શક અને કેવી રીતે સુચારુ રૂપથી વ્યવસ્થિત ચૂંટણીનું સંચાલન પૂરું કરીને પ્રસ્થાપિત કરે એ બાબતની અમે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરને રજૂઆત કરી છે. અને ઇન્ડિવિજ્યુઅલ બધા સભાસદોએ બી પોતપોતાની હૈયાવરણ ઠાલવી છે કે જો તમે આ બાબતે નિર્ણય નહીં લેશો તો રોપાણ તો સાઈડ પર છે, પણ ઊભો પુરવઠો જે છે શેરડીનો અત્યારે જે 15,000 એકર છે એ પણ ના આપવાની ના પાડી છે. એટલા આક્રમક મૂડની અંદર સભાસદો આવી ગયા છે અને પોતાની હૈયાવરણ ઠાલવી છે. એટલે અમે એમને વાત કરી છે અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરે બાંહેધરી આપી છે કે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં આ બાબતનો જે કયો નિર્ણય હશે એ નિર્ણય અમને એ જણાવશે અને અમે પાછા આ સંસ્થાની અંદર સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરની ઓફિસમાં જવાબ લેવા માટે 5 વાગે ઉપસ્થિત થવાના છે. અને અમને આશા છે કે સમગ્ર આ ચલથાણ સુગર ફેક્ટરીના સભાસદના હિતની અંદર ઉચિત નિર્ણય લેશે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, એવી અમને એમણે હૈયા ધરપ આપી છે.